બનાસકાંઠાના ભાભરના વાવ સર્કલ પાસે અમિત શાહના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો। દલિત સમાજ અને કોંગ્રેસના કાર્યકરોએ પુતળા દહન કરી વિરોધ કર્યો છે। પોલીસની હાજરીમાં પુતળા દહન કરવામાં આવ્યું હતું। પુતળા દહન દરમિયાન એક યુવાનનો હાથ બળ્યો હતો। બાબા સાહેબ આંબેડકરને લઈને અમિત શાહના નિવેદન પર દલિત સમાજ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જે કેસની ગુજરાતી સાથે કિરણ ઠાકુર, ભાભર। બાબા સાહેબનું જે અપમાન અમિત શાહે કર્યું ને એ બાબતમાં પોતે માફી માગે અને બીજા નંબર જે પદ ઉપર છે એમાંથી રાજીનામું આપે એ બાબતમાં અત્યારે પુતળા દહનનો આ કાર્યક્રમ હતો। એ દરમિયાન શું ઘટના એ ઘટના 4 નવેમ્બર બાબતમાં આગ લાગતા થોડોક હાથે એ કઈ રીતે આગ લાગી? આગ લાગતા બાકસને નહીં લાગતા માયા ડીપી ગયું। કોઈ રીતના દ્વારા અટકાવવામાં આવ્યા હતા કે પછી પોલીસ અટકાવવામાં આવ્યા, બીજું કશું કરવાનું છે। પોલીસ આવી હતી? પોલીસ આવી હતી, તમને સારવાર કરવા લઈ ગઈ ખરી? હું મારી જાતે સારવાર માટે આવ્યો। પોલીસે નથી આવી? પોલીસે કોઈ સારવાર નથી આવી। એમાં ભાઈ શંકર પરમાર